જાની રા જાની રા જાની રા હા મહેન્દ્ર કેમ છે? મારે મોજે દરિયા જ હોય. મને ખબર છે કેવાક મોજ ને કેવાક દરિયા છે ઈ. કેમ બોલાવ્યો કે? પછી હું વિચાર કર્યો શેનો? તારી બેનનો. મારી બેનનો શું વિચાર કરવાનો હોય? મારી બેન મારા ઘરે હે? તારી ઘરે એમ આપણે તો ને મેં કાંઈક શરત મૂકી હતી કે વાત કર, જો તારી બેનના લગ્ન મારી હારે થઈ જાય તો પછી તારું આ જે સટ્ટાનું લેણું છે હું ભરી દઈશ. વાત તો કરી હતી પણ હું છે ને હા આ રમવામાં એટલો બિઝી હોઉં ને કે મને છે ને બધું યાદ ન રહે. આ બધું ભૂલાઈ જાય. દીપક કહેતો તો મને હા કે તું પાછા હારી ગયો છો, હે કોહલી અડી ગયો. કોહલી અડી ગયો ને ઓલો કોણ જાડેજા અડી ગયો આળો. છેલ્લે છેલ્લે રમવા આવ્યો ને આળો 25 બોલમાં 55 રન મારી ગયો. ઈ નડ્યો. કોહલીનો તો વાંધો નહોતો. પણ મારી વાત સાંભળ, આ રમત એવી છે કે એમાં ખેલાડી આઉટ થાવી તો આપણે પૈસા તો હારવી, પણ ક્યારેક ક્યારેક એવું બને કે દવા પીવાના વારા આવે. જો મારો વારો દવા પીવાનો તો કોઈ દી ન આવે, કારણ કે મારી પાસે છે ને પીઠબળ બહુ મજબૂત છે. એટલે કે દોસ્તારો બહુ સારા હો મારા. બધાને હું ઓળખું છું તારા દોસ્તારને. અને તે જેની પાસેથી પૈસા લીધા છે ને એ મારો ખાસ મિત્ર છે કાળુ. કાળું? હા, કાળિયાને તું ઓળખશો એમ? મારો ખાસ મિત્ર, અમે બેઠકે હોય. તો પછી તું મારી ઓલી રિઝર્વ બેંકને ન ઓળખતો હોય, પિયુષને? ઈ મારી રિઝર્વ બેંક હો. હા હા, પણ આ મુદ્દાની વાત કર ને, તારી બેનની વાત કર. શું કીધું તારી બેને? તને મંજૂર છે કે નહીં? હા હા, મારી બેને હાથ પાડી તારી યાર લગ્ન કરવાની. જો મેં એને પૂછ્યું તારે અશોક હારે લગ્ન કરવા? ચોખ્ખી આવો તરત જ. એ કે અશોક જેવો એ કે માણસ આ દુનિયામાં કોઈ નહીં, કે એને લગ્ન કરવા જ છે. પાકું? પાકું પાકું. પણ એમાં એક મારી શરત છે. ભાઈ જો દારૂ બંધ કરવાનું કહેતો હોય તો હું દારૂ બારૂ બંધ નહીં. અરે ભાઈ તું દારૂ હું ડ્રગ્સ લે ને, મારા બાપનું શું જાય? મારે ક્યાં રૂપિયા દેવા? હે માવા ખા, વિમલું ખા, ગુટખા ખા. એ દારૂ તો ભાઈ આજકાલના મોટા માણસનો શોખ છે. હે જ્યાં સુધી છે ને દારૂ ન પીવે ને ત્યાં સુધી પૈસાવાળો માણસ ન કહેવાય. આ શું કેવું તારું? સાચી વાત છે. હા પણ જો આ હું તને જે કહું છું ને એ વાત ધ્યાનમાં લેજે કે આ મારું આ લેણું થઈ ગયું છે, આ લગભગ 4 લાખ રૂપિયા હારી ગયો છે. 4 લાખ જ? હા. તો ઈ 4 લાખ રૂપિયા જો તું મારા ભરી દેતો હોય અને ઈ તું મને વચન આપતો હોય તો પછી તો મારી એક વાત બેનના કહું, લગન. એક વાત કહું તને. હા તારી માથે જ્યારે 2 લાખ જ હતા ત્યારે વાત આપણે થઈ છે, ને બીજા 2 હારી ગયો એટલે મારી પાસે આવ્યો. હા હે પણ કઈ વાંધો નહીં, તારી બેન મને ગમે છે, તું લગ્ન કરાવી દેતો હોય તો આ 4 હું 5 હોય તો હું ભરી દઉં. એક કામ કરીને હા 4 ને 1નો હમણાં દાવ લગાવીને આવ્યો છું. જો હારી જાવ ને તો ભરી દેજે, અને જો જીતી જાવ તો 4 જ ભરવાનું. કાંઈ વાંધો નહીં. પણ તને શું લાગે તું જીતાય? હવે કરમની કઠણાઈ છે. પહેલાં તો જીતતો હતો, પણ મને એવું લાગે છે કે મારી માટે છે ને મારી બેન જ પનોતી છે. એ મારા ઘરમાંથી જાહે ને તારી યારે લગ્ન કરશે એટલે મારા ભાઈ ખુલશે, મને એવું લાગે છે. આ વાત ઉપર તને કેમ લાગે? હા વાજી વાત કરી. જો અમુક વ્યક્તિના ગયા પછી આપણે સારું થાય ને અમુક વ્યક્તિના આવવાથી આપણે સારું થાય. એટલે મારું એવું માનવું છે કે તારી બેનની એન્ટ્રી મારા જીવનમાં થાય ને એટલે મારે સારું થાય વધારે. અત્યારે આપણે કાંઈ ટેન્શન નથી, પણ આમ મતલબમાં વધારે સારું થાય. હા તો હું તો એમ જ ધારું છું કે તારે વધારે સારું થાય. આ મહિને 10 લાખ કમાતો હોય ને તો 20 લાખ કમાતો થઈ જા. મારી તો એવી જ દુઆ છે. કારણ કે મારી બેન જાહે ને પછી મારે કાંઈ પૈસાની જરૂર નહીં પડે, કારણ કે પછી હું જીતી, મને એવું લાગે છે. હો હવે કાંઈ આમ ટેન્શન નહીં લેતો. તારું લેણું છે ને હું ભરી દઈશ. બસ મારે તો ખાલી તારી બેન જોઈએ, લગ્ન કરીશ અને બીજી કાંઈ ઉપાધિ નહીં કરતો. એને કોઈ દિવસ છે ને હું દુઃખ નહીં પડવા દઉં.
પણ એક છે હો, મારી બેનને પાછો પેક નો મરાવતો, ઈ દારૂ નથી પીતી. ના ના, પેક એને થોડો મરાવાય, નકર આપણે પેક થઈ જાય. ખબર ન પડવી પડે કે તું દારૂ પીશો, મેં કીધું નથી. તારા અવળા ધંધા છે ઈ કદાચ મારા બાપાને ખબર હોય, પપ્પાને, પણ બીજી કઈ ખબર નથી તારી જાજી. હા તો કાંઈ વાંધો નહીં, હું એની સામે તને બહુ સારો જ રહી, બરોબર? તું એ ટેન્શન નહીં લેતો. બસ હવે તો મારું એક સપનું છે, તારી બેન હારે લગ્ન કરવાનું અને તારું લેણું ભરવાનું. હા, તું મારું લેણું ભરી દે એટલે મારી બેનના લગ્ન તારી હારે કરાવી દો. કાંઈ પાકું? વાંધો નહીં. તો હાલ, હું હવે જાઉં છું, જરાક મેચ ચાલુ થવાની તૈયારી છે. જા, હા, આ ડી વિલિયર્સ વીતવાનો છે. હવે સ્વીટીની એન્ટ્રી અશોકમાં થાહે તો કેવી મજા આવશે. એવી મજા આવશે. મમ્મી હા બોલ ને બેટા, શું વાત છે? કામ હતું તમારું થોડું. હા તો બોલ, કામ હતું તો. તમને તો કઈ ચિંતા જેવું છે નહીં, ઘરમાં જવાન દીકરી બેઠી છે. હે હા, તમને એવું નથી લાગતું કે સ્વીટીના મેરેજ કરવા પડે હવે? હા, સ્વીટીના મેરેજ કરવાના જ આપણે, ક્યાં ના પાડી છે, પણ હજુ થોડું શાંતિ રાખ, થોડી વાર છે હજુ. આટલા વહેલા શું કામ લગ્ન કરવા છે તારે એના? શું વાર છે હવે? આ 23 વર્ષની થઈ અને આ ઉંમરમાં તો છોકરી છે ને એકાદ બે છોકરાની માં બની ગઈ હોય, પણ તમને કાંઈ ચિંતા ન થાય. ના ના, આપણે કંઈ આટલી બધી ઉતાવળ નથી કરવી હો, અને લગ્ન માટે કંઈક સારો છોકરો વ્યવસ્થિત હોય ને મળે ને પછી જ આપણે એના લગ્ન કરવા છે. સારો છોકરો છે એટલે જ તો તમારી સાથે વાત કરવા આવ્યો છું ને ઉતાવળ કરું છું સ્વીટીના લગ્નની. કોણ છે છોકરો? અરે મારો ફ્રેન્ડ અશોક, એક નંબર માણસ, રૂપિયા કમાય એટલે પાણીની જેમ રૂપિયા કમાય. અને આમ જુઓ, સીધો સાદો ભોળો માણસ, ગાડી, 4 વ્હીલ, બંગલો, મહિને હું તો કહું 15 થી 20 લાખ રૂપિયા કમાતો હોય છે. આટલા બધા? હા, આટલા બધા, ખોટી વાત નથી. તો અશોકનું મેં તો કોઈ દિવસ સાંભળ્યું નથી તારા વિશે નામ. અરે નો સાંભળ્યું હોય તો એટલે જ કહું છું, એ મારો ફ્રેન્ડ છે ને, એક પ્રોફેશનલ ફ્રેન્ડ છે અને એટલો મસ્ત વ્યક્તિ છે ને, જ્યારે મારે જરૂર હોય ને ત્યારે જ મળે અને એને પાસે સમય હોય ત્યારે મને મળવા આવે. બાકી તો આખો દિવસ કામ કામ ને કામ, એટલો બધો કામઢો વ્યક્તિ ને કે આનાથી સારો છોકરો કહો ને મમ્મી તો સ્વીટી માટે હોય જ ન શકે. પણ આપણે સ્વીટી સાથે પણ વાત તો કરવી પડે ને, એને ગમે ન ગમે એ પણ વસ્તુ તો જોવી પડે ને આપણે. એવું ન જોવાનું હોય, છોકરાને શું ખબર પડે? આ મારા લગ્ન ન થઈ ગયા તમે કીધું હોય અહીંયા? હે, આ જીગુ સાથે લગ્ન કર્યા, મને શું પ્રોબ્લેમ આવી? ઓરેન્જ મેરેજ તો કર્યા છે, થોડી લવ મેરેજ છે મારા. ના, તારી વાત બરાબર છે, પણ જરાક મારે સ્વીટીને પૂછવું તો પડે જ ભાઈ. હવે છોકરાને ના પૂછવાનું હોય મમ્મી, આ તમે ને મારા પપ્પા મળી અને પાક્કું કરી નાખો. સ્વીટી શું બોલે એમાં? આટલી બધી ઉતાવળ શું કામ કરે છે તું? અરે પછી છે ને આવા છોકરા ન મળે, દીવો લઈને ગોતવા જાવ ને તોય ન મળે. હીરો છે હીરો. પણ એનું આ થોડું ભણવાનું હજુ બાકી છે, તે પતી જવા દે ને પછી આપણે શોધીશું. હા, પણ લગ્ન પછી કરજો, પણ વાતચીત ચાલવામાં 2-5 મહિના થશે કે નહીં, ત્યાં તો એની એક્ઝામ પણ જતી રહેશે. એ વાત તારી બરાબર છે, તો તારા પપ્પા સાથે વાત કરી જોઉં, બીજું તો શું હા, પછી હવે. વાત નથી કરવાની, ખાલી એને મનાવવાના છે. મને ખબર છે તમારી વાતમાં છે ને મારા પપ્પા કોઈ દી ના નથી પાડતા, તમારી વાત માની જ છે. હા, ના નથી પાડતા, એ વાત બરાબર છે, પણ એ પણ બધું જોઈએ તો ખરા કે નહીં, કે ભાઈ છોકરો શું કરે છે, ક્યાંનો છે, કયા ગામનો છે, કેવું છે, એ લોકોની ન્યાત કઈ છે, બધું તો જોવું પડે ને. અરે આપણી જ્ઞાતિનો હોય તો જ વાત કરી હોય. હું છે ને ક્યાં બીજે ક્યાંય દોસ્તી કરું છું, તમને ખબર છે? આપણા અંદરનો વ્યક્તિ હોય ને અંગત, હે, તો જ મેં વાત કરી હોય. આ બધું જ મેં જોઈ લીધું છે. આ તમારે ખાલી જોવાનું છે કે સ્વીટીની વાતચીત કરો મારા પપ્પાને, હા પડાવી દો એટલે ઓકે. વાત કરી જોઉં હું તારા પપ્પાને, પછી તારા પપ્પા આગળ શું કહે છે શું નહીં એ જવાબદારી મારી નહીં. હા, હું તો ફક્ત વાત કરીશ એમને કે ભાઈ આવી રીતે મહેન્દ્ર કહેતો તો આપણી સ્વીટી માટે એક છોકરો જોયો છે એણે, સારો છે, પૈસો ટકે સારો છે, તો આપણે કંઈક આગળ વાત વધારીએ. જો અહીંયા તો કદાચ આ સ્વીટી છે ને થોડા ઘણા કામ કરે છે, બાકી સાસરે જશે ને તો મને વિશ્વાસ છે, ગેરંટી આપું, આમ હળી ભાંગીને 2 ટુકડાય નથી કરવાના, ખા પીને મજા કરવાની છે. ચાલો, એવું કંઈક હોય તો સારું જ છે આપણી સ્વીટી માટે. વાત કરી જાઉં તારા તો પપ્પા. પછી અહીંયા ઊભા છો શું? કપડાં હું સૂકવી દઈશ, મારી માં, તમે જાઓ જલ્દી વાત કરો. ઠીક છે ચાલ.
હવે છે ને દાવ નાખી દીધો છે. મમ્મી પપ્પાને વાત કરશે અને બાટલીમાં ઉતારશે એટલે મારા માથે જે લેણું થયું છે ને 4 લાખ રૂપિયા એ અશોક ભરી દે એટલે સ્વીટીને અશોકને પધરાવી દે. બાપા સીતારામ, ગંગા નાયા હો. આહાહા. કેમ અહીંયા રમવા આવ્યો છો? હે તારા પપ્પાને મમ્મી સાથે રમવાનું હોય બેટા. હા ઠીક છે, હું અહીંયા ઘડીક બેઠો છું તો વાહરો બેસ, પણ જો અહીંયા બેસ શાંતિથી, કાંઈ વኛણ નહીં કરતો, તોફાન નહીં કરતો, બસ. નકર વኛણમાં તને ખબર નહીં પડે. શું વાત ચાલે છે બંને જણા વચ્ચે? વાહ ભાઈ વાહ. આ જો ને રમકડું છે ને અત્યારમાં હું અહીંયા બેઠો હતો ત્યાં અહીંયા આવીને બેસી ગયો. તારે સાયકલ નથી ચલાવવાની? હે જા સાયકલ ચલાવ, મારે દાદા સાથે થોડી વાત કરવી છે. જા તો બેટા, જા સાયકલ ચલાવજે હો, રમવા આવ્યો દાદા. જા જા જા. જોઈએ એના પપ્પા મજાનો છે. હા, તમને એક વાત કહેવાની હતી મારે. હા મને ખબર જ છે, કાંઈક વાત કહેવાની હોય તો જ તમે અહીંયા હવા ખાવા આવો. હા, તે મારે તો કંઈ કામ હોય તો જવાય ને, મારે ઘરમાં બી કામ તો હોય જ ને. હમણાં મને મહેન્દ્ર મળવા આવ્યો હતો. એ કહેતો હતો કે સ્વીટી માટે એણે એક સારો છોકરો જોયો છે. અશોક નામ છે એનું. છે કોણ એ છો? એ કંઈક એનો ફ્રેન્ડ છે. એટલે મને કે છોકરો બહુ જ સારો છે. એમ કે મમ્મી આપણે સ્વીટીને કંઈ વાંધો આવે એવું નથી, પૈસો પણ બહુ સારો છે એની પાસે, તો આપણે એના કંઈક લગ્ન માટે વિચારીએ એના માટે. તો હું તો એમ કહું ને, આ વાત સાંભળીને છે ને મને બહુ ખુશી થઈ, કારણ કે આ કામ મારે કરવાનું હોય એની બદલે મહેન્દ્ર કરે છે એની બેન માટે, તો કંઈક સારું હોય તો જ વાત કરતો હોય ને એ. હા એ વાત છે, પણ હું એમ કહું છું કે આપણે એક વખત સ્વીટીને પૂછવું તો પડે ને કે ભાઈ એને હમણાં લગ્ન કરવા છે કે નથી કરવા. હા એ આપણે પૂછી લઈશું, પણ આ જો છોકરો સારો હોય તો જોણ કરશું, ખાલી લગ્નનું ઠેલાવી દઈશું. હા, મહેન્દ્ર કહેતો તો હતો કે બહુ બધું કમાય છે, મહિને દાડે કંઈક સારું એવું કમાય છે, એવું કંઈક બોલ્યો ખરો, એ મને હમણાં યાદ નથી, પણ કમાય છે સારું. એમ કે સ્વીટીને બહુ સારું રહેશે, એમ કે ઘરની અંદર કંઈ કામ બામ પણ કંઈ કરવું નહીં પડે, નોકર ચાકર ને બધું બહુ છે એના ઘરની અંદર, એટલે સ્વીટી બહુ સુખી થશે ત્યાં આગળ. પણ મેં કીધું ભાઈ હું તો એવી રીતે કોઈ તારા ફ્રેન્ડને ઓળખતી નથી, એક વખત પહેલાં મળીએ તો ખરા આપણે એને. હા મળી લઈએ. અને અત્યારે આમ પણ માણસ બાપ હોય એ દીકરી માટે સારું જ ઘર ગોતતા હોય છે. આ સામે આવીને જો છોકરો એટલું બધું કમાતો હોય ને એનો દોસ્તાર હોય તો પછી એમાં આપણે જોવાનું શું હોય. છતાં આપણે આપણી રીતે સ્વીટીને પૂછ્યું, પછી જોણ કરીશું, એકાબીજીને ગમે તો વાત આગળ વધારશું. હા, તો જ વાત આગળ વધારાય. આપણે કંઈ છોકરી વધારવાની નથી કે આપણે કાંઈ પણ કરીને કશે પણ આપણે છોકરીને આપી દઈએ. પહેલાં જોવું તો પડે જ. આપણે કોઈ છોકરીને દુઃખી નથી કરતા લાવીને, એવી રીતે આપણે પણ એવું જ ઈચ્છીએ ને કે આપણી દીકરી પણ બહાર જઈને ક્યાંક દુઃખી ન થવી જોઈએ. અરે છોકરો સારો છે, સારું કમાય છે, તો પછી દુઃખી થવાનો પ્રશ્ન જ ક્યાં છે? સારું કમાય છે એ વસ્તુ તો બરાબર છે, પણ એને કોઈ વ્યસન છે કે નહીં એ બધું પણ જોવું પડે ને. આટલું બધું કમાતો હોય અને આવું બધું જો વ્યસન હોય ને તો પછી એ બધું શું કામનું આપણે? હા એ વાત સમજવા જેવી છે. હા. અમુક છોકરાઓ એવા હોય છે સારું કમાતા હોય ને, બધા નહીં પણ સારું કમાતા હોય એટલે 2 પૈસા આડાવડા ઉડાડતા હોય, બધા હા. વ્યસન હોય, તો એ તો આપણે જાણી લેશું. હજી આ તો વાત થઈ છે ને, જોઈએ છીએ આગળ આગળ શું થાય છે. વાત કરી છે તો મહેન્દ્રને કહેશું ભાઈ હા ભાઈ તારી રીતે વાત કર અને પછી જોઈ લઈએ. મહેન્દ્ર તો બહુ જ ઉતાવળ કરતો હતો કે મમ્મી કશું જોવા જેવું જ નથી, બધું બહુ જ સારું છે, હું મારો જ ફ્રેન્ડ છે એટલે તમારે એમાં તો ક્યાંય જોવાનું હોય જ નહીં. પણ એક મા બાપ તરીકે આપણી ફરજ છે કે ભાઈ આપણે તપાસ કરાવીએ બીજા પાસે કે ભાઈ છોકરો કેવો છે, શું છે, કંઈ છે નહીં ને એને કોઈ કુટેવ કોઈ પણ, તો પછી આપણે આગળ વાત ચલાવીએ. આપણે પણ ક્યાં વાંધો જ છે. સ્વીટી પણ હવે 23 વર્ષની થઈ ગઈ છે, તો શોધતા શોધતા 24 વર્ષ જેવું થઈ જાય અને જો આ સામેથી આવ્યું છે આપણે, તો પછી આપણે કંઈ ના પાડવાની જરૂર જ નથી. હા મહેન્દ્ર ભલે કહેતો હોય કાંઈ જોવા પણ નથી, પણ એક વ્યવહારની દ્રષ્ટિએ આપણે બધું જોઈશું, બધું જાણશું. હા ઠીક છે, ચાલો તો તમે આવો, હું જાઉં છું ઘરે. હા વેડાના વગડાઓ બેને શરણાયું ને વાજા,
ચડી ટોડલે આવે તારા સમણા કેરો રાજા કુમકુમ પગલે ચાલી જાશે. ઓહોહો. સરસ આવડે તમને તો ગાતા. તમારે સિંગર હોવું જોઈએ હતું હે? હા, નસીબ ખરાબ ને કે સિંગર ના બની. હું રમતા હતા તમે? ચાલુ થઈ ગઈ હતી, ટચ થઈ ગયું હતું ને તો સારું બોલો એટલે હવે શું કામ કરવાનું છે? તમારા સમણા કેરો રાજા આવે જ છે એમ ને, ટોડલે ચડીને તમને લેવા માટે. કોણ એવું કહે છે? નક્કી કરી નાખ્યું તો પણ આ તમને આટલા બધી ગમી ગયા અશોકભાઈ કે તમે એને એક જ વારમાં હા પાડી દીધી કે પછી કંઈક ગુડરગુ હતું બંને વચ્ચે? એને તો મેં સરખી રીતના જોયા પણ નથી. એક વખત જોયા હતા એ તે મેં એ નજરે તો કોઈ દેને જોયા નથી. પણ મહેન્દ્રભાઈએ જો મારી માટે છોકરો પસંદ કર્યો હોય ને તો એ વ્યવસ્થિત હોય તો જ કર્યો હશે ને. હા, એ વાત સાચી. અને આમ પણ કોઈ પણ ભાઈ એની બેનનું ક્યારેય ખરાબ ન ઈચ્છે કે ખરાબ ન વિચારે. અને તમને તો ખબર જ છે કે તમારા ભાઈ તમને કેટલો પ્રેમ કરે છે. તમારી કરતા તો વધારે જ કરે છે. હા હા, હું તો ભાભી છું ને, સ્વાભાવિક છે. ભાભી ગમે એટલો પ્રેમ આપે પણ કોઈ દિવસ ભાભી પોતાના લાગતા જ નથી. અને તમારો ભાઈ તો શું નાનથી તમારી હારે મોટા થયા હોય તો તમને વાલા તમારા ભાઈ જ લાગે ને. હું તો આમ પણ પારકી છું. હવે સમજી ગયા તમે. અમારે સમજાવવું ન પડ્યું. જો કે રોવા ન બેસતા. આઈ હેટ યુ સ્વીટી બેન. એટલે બધી જગ્યાથી લવ યુ ન આવે હો ભાભી. એટલે ઈ રહેવા દેજો તમે. મારા ભાઈ પાસેથી જ મળે તમને. અને હું શું કહું કે તમે ઓળખો છો અશોકને? ના, મેં તો નહીં જોયા. આમ ઉપર છોડું ઓળખું છું બટ આમ બરાબર નહીં ઓળખતી. પણ તમારા ભાઈ કહેતા હતા કે છોકરો બહુ સારો છે, સંસ્કારી છે, આપણી બેનને કોઈ દિવસ દુઃખી નહીં કરે, બેનના હરેક સપનાઓ પૂરા કરશે. હા તો બસ મારે શું છોકરો જોઈને કામ હોય. ભાઈએ જોઈ જ લીધો છે તો એની રીતના બરાબર જ હશે. બાકી આગળ વાત વધી તો ભાઈ તો સંભળવા માટે બધું છે જ. સાચા. હા, મમ્મીના ને પપ્પાના સંસ્કાર બહુ એટલે બહુ સારા છે બેનબા. બાકી અત્યારે છોકરીઓ પોતાના મરજીનો છોકરો ગોતે છે. એ છોકરાને 4-5 વખત જોવે, મળે, પછી હા પાડે. મારી જ વાત લઈ લો ને, મેં જ તમારા ભાઈને કેટલી વખત મળવા બોલાવ્યા હતા, હે પછી મેં ઘરે હા પાડી. પછી શું કર્યું આટલી વખત મળીને? કઈ નહીં, કેફેમાં બેસીને વાતો જ કરી, બીજું કઈ નથી કર્યું. કેફેમાં વાતો ન કરો, તમે બેવા છો તો નહીં. કેફેમાં કેમેરા હોય અને એ સામેના ચેરમાં, વચ્ચે ટેબલ ને આ બાજુના ચેરમાં હું. પગ આમ થતા હશે ને કા? હા, પાડ્યા પેલા કઈ ના થાય, ખબર છે ને. ડૂટક્યું ઈ છે કયો ઈ. બાકી અમને ખબર, તમે તમારા વખતમાં મોજ જ કરી છો ને નખરી. પણ અમારે એવો સમય નથી, જોઈ લે. એ તો સગાઈ પછી. બાકી સગાઈ પેલા જ્યાં સુધી હા ન પાડી દેવી તો મર્યાદામાં સંસ્કારી છોકરી બનીને રહેવું પડે ને મારે. ઠીક, જતાવવું પડે ને, એવું સંસ્કારી છું એમ. જેમ તમે જતાવો છો એમ અત્યારે. જતાવાની ક્યાં વાત છો ને. મને તો છોકરો કે છોકરા હારે જોયોય નથી તોય લગ્ન કરવા તૈયાર છું, ખાલી આપણા ખાનદાનની આબરૂ રાખવા માટે અને મારા ભાઈ માટે થઈને. બાકી કોઈ દિવસ હું હા ન પાડે. પણ તમને તમારા ભાઈ ઉપર વિશ્વાસ છે ને, ટ્રસ્ટ છે ને તમને તમારા ભાઈ ઉપર? કેમ ન હોય, પૂરેપૂરો છે. મારો ભાઈ છે. હા, એકનો એક ભઈલો છે. નાનપણથી ભેગા મોટા થયા છે તો મારું ખરાબ થોડી ઈચ્છે. એટલે જ ને. આમ પણ સાચી ઘણી વખત તમારા ભાઈ બીજા કહેતા હોય અને તમારા માટે કેટલા તો સપના જોઈએ છે. તમને ખબર છે, મારી બેનના લગ્ન હું આમ કરાવીશ, મારી બેનને કન્યાદાન હું આપીશ, કરિયાવરમાં આટલી વસ્તુ આપીશ. એક વખત તો તમારા ભાઈ અને મમ્મી ઝઘડી પડ્યા હતા, તમને ખબર છે? તમારા મમ્મી કે સ્વીટીનું કન્યાદાન હું આપીશ, તમારા ભાઈને કન્યાદાન હું આપીશ. હા, તમારા ભાઈ તો ગાંડા થઈ ગયા છે. કન્યાદાન એ હું આપીશ ને જવતાલી હું મમ્મીશ મારી બેન ના કે બધું એને નો કરવાનું હોય ને. આ ભાઈ છે ને પ્રેમમાં ભાવુક થઈ ગયા છે. પણ અમુક ફરજ જે મા બાપની હોય એ તો મા બાપે જ નિભાવવાની હોય. અને અમુક ફરજો ભાભી નહીં આવે, ભાભી એ નિભાવવાની હોય. એટલે હું મારી ફરજો નથી નિભાવતી, નિભાવું છું ને. ભાભી હું તમને આમાં હાથ ચાલાકી કરીશ ને તો તમને નહીં મજા આવે, બરાબર? તમારા ભાઈ કરે છે ને એ બરાબર છે, તમારે નથી કરવું. ક્યારેક ક્યારેક તમે પપ્પા સામે આવું બોલી જાવ, તમને ખબર રહેશે? જાઓ જાઓ હવે, પપ્પા સામું ના બોલો. હા, તમને કોઈ આમ કરવા વડાવશે પછી હું નહીં કરું તમને. પણ અત્યારે કોઈ નથી ત્યાં સુધી ભાભીનો હક લાગે ને. આમ પણ આ ભાભી છે ને એ પરમ સખી કહેવાય, પરમ મિત્ર કહેવાય. એ તો ખબર અરે હું તો ગળે લગાવું છું, કેટલા બીવે છે મારીથી. વળવાંગડા વાંદરાથી બધાને બીવું જ પડે. ગળે ગળે જ લગાવું છે. એ તો તમે છો જ તે ભાભી. ખબર જ હતી મને તમારી.
કંઈક ને કંઈક લખણ ઝટકડવા જોઈએ છે. તમે છે ને આમ બધું કરવાનું છે ને રેવા દેજો બરાબર. આ બધા લોકો આપણને જોતા હોય બહાર બેઠા છીએ. તો શું થઈ ગયું? આપણે આપણા ઘરે જ કરીએ છીએ. નણંદ ભજાઈ છે. હા ભલે ને જો વડાની 4 રાખ થઈ જતી કે આ નણંદ ભજાઈનો પ્રેમ કેટલો સારો છે. એટલે ભલા નજર લાગી જતી કા ઈ જ કરજો. થુ 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 થૂ થૂ કરવાથી કાંઈ ન થાય. આ નજર લાગવા વાળાને લાગી જ જાય. તમે જ નજર લગાડો છો કોને? મને. ઓહો હો રહ્યો. આ નજરનો કાળો ટીલકો કરી દો. વાહ, સવાર તમારા ભાઈએ કર્યું. અત્યારે ભાઈ આવી રીતના નહીં કર્યું હોય ને પણ એને તો આ રીતે આમ કર્યું. પેલા એને એક હાથે કર્યું ને પછી આમ 2 હાથે કરી લીધું એને. કેમ જોતા તો એક હાથમાં ફૂટે જ કે નહીં તો બીજો હાથ લઉં એમ. હે ભગવાન. કાંઈ ને જાવ ને. એ તો મારે તમને પણ લગાડવું પડે. ના ના હો. ઓ માં ટીલું નહીં ચોટવું હોય ને તો ચોટી ગયું હશે બરાબર. હા, ચોટી જ જાય ને. ભાભી જેમ ચોટી ગયા એમ ટીલું પણ ચોટી જ જાય. હા હા, એક વાત હવે છે તો હો. સ્વીટી બેન પણ સાસરે વહી જશે. હા, એના ઘરવાળો આવશે. એમને લેવા માટે ઘોડે ચડીને સ્વીટી બેન શરમાશે. આમ હાથમાં મહેંદી મુકાશે. એ તો મૂકેલી જ છે જોઈ લ્યો. ટપકું તો હોય જ તે પણ આપણે. અશોકના નામની મુકાશે. સ્વીટી વેડિંગ અશોક. વાહ ભાઈ વાહ. આણે તો આખું વેડિંગ કાર્ડ તૈયાર કરી નાખ્યું હે. વાહ. એમને તમને ખુશી એ વાતની છે ને કે હું આ ઘરમાંથી જાઉં છું. બલ્લા ગઈ. એક બલ્લા તો અમે લઈ આવ્યા છે ઘરમાં. ઈ ક્યારે જાય ખબર નહીં. જો આવે છે. અરે વારે. ભાભી હું કરીશ ને તો તમને મજા નહીં આવે. ચાલો આજે આપણે આ તુરિયાનું શાક બનાવી દઈએ. સારું ચાલો શાક સમારીએ. હવે પેલી સ્વીટીની નક્કી થઈ ગઈ છે સગાઈ. આપણે બધું ફટાફટ કામ કરવા પડશે બધા. બસ બસ મમ્મી, ક્યારની સાંભળું છું હું એકલા. અરે એવું બેટા કરી નાખીશ. છોડો ને. બોલો. મમ્મી, હા એક કામ હતું. હા તો બોલો ને. એમાં આટલા બધા અચકાવ છો શું કામ? શું કામ હતું બોલો. તમે ના નહીં પાડો ને. હવે તો વાત સાંભળ્યા પછી હું નક્કી કરું ને. મને કેવી રીતે ખબર પડે કે શું વાત છે? જો તમે હા પાડતા હોય ને તો 2 દિવસ મારા પિયર જઈ આવું. કેટલા સમયથી ગઈ નથી તો. હા, એવું નથી બેટા. તમે જાઓ તો મને કંઈ વાંધો નથી. પણ હવે આપણે પેલી સ્વીટીની સગાઈ નક્કી કરી છે કે નહીં, તો એનું કેટલું બધું કામ બાકી છે. તો એ બધું કામ કોણ કરે પછી? હું છું ને મમ્મી. સગાઈ નક્કી થશે ને ત્યાં તો હું બધું કામ આમ પતાવી દઈશ. બેટા એવું આપણે લાગે કે કામ આમ પતી જશે, પણ નાના 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 એટલા બધા કામ હોય ને તો છેલ્લી ઘડી સુધી કંઈ ને કંઈ બાકી રહી જ જતું હોય આપણું કામ. પણ મમ્મી હજી સગાઈની તારીખ નક્કી નથી થઈ ને. હું 2 દિવસમાં તો પાછી આવતી રહીશ બસ. પણ એટલું જરૂરી છે કંઈ જવાનું હમણાં? પછી નિરાંતે જોઈએ તો અઠવાડિયું રહી આવજો એની સગાઈ થાય પછી. પણ જો આ પણ સડી ગયેલું નીકળું. હવે છે ને ચાકુ ધોવું જ પડશે. રહેવા દો, એ પછી આપણે બીજું કંઈ કરીએ છીએ. જરૂરી નથી પણ 4-6 મહિનાથી ગઈ નથી ને તો મને મારા પપ્પાની ને મમ્મીની બહુ યાદ આવે છે. હા, ખાલી ચક્કર મારવા જ જવો છે. તમારી વાત સાચી છે બેટા. મમ્મી પપ્પાની યાદ આવે, આપણા પિયરની યાદ આવે, પણ હમણાં નહીં જાઉં તો સારું. કારણ કે બહુ બધા કામો બાકી છે અને બહારના બધા કામો છે ને હું નહીં કરી શકીશ. મારાથી બહારના કામ નહીં થશે. આ સાડી લાવવાની, જમાઈ માટે કંઈ લાવવાનું, સોનાનું દાગીનાનું લેવાનું. મારી માં આટલી બધી ઉપાધિ નહીં કરો. હા, અત્યારે બધું ઘડીના 6 સેકન્ડમાં કામ થઈ જાય છે. અને જો એ લોકો સગાઈનું નક્કી કરશે તો 8-10 દિવસનો ટાઈમ તો આપણને આપશે ને. ચલો માયનું હું કાલે જઈશ. પ્રમદી સગાઈ લોકો કેવડાવશે ને એટલે પ્રમદી હું પાછી આવતી રહીશ. પણ એટલા દિવસમાં પછી થવું જોઈએ ને બધું કામ. જો સોનાનો દાગીનો આમ તો આપણી પાસે છે, પણ હવે એ સ્વીટીને નથી ગમતો કે મારે બીજું જ લેવું છે, તો હવે એને માટે બી સમય કાઢવો પડે. આપણે પેલું આપણે આપીએ દાગીનો, પછી એની બદલામાં આપણે બીજો દાગીનો લઈએ, પછી આપણે કેટરિંગનું કરવાનું, જમવાનું, જમણવારનું કંઈક કરવાનું, એ પહેલાં જમવાનું ચાખવા જવું પડે આપણે એને ત્યાં, પછી નક્કી કરવું પડે કે હા ભાઈ આ છે. બહુ કામ હોય બેટા, બહુ કામ હોય. મારી માં કુલ ડાઉન. જોવો એ લોકો એમ તો નહીં કે કાલે તારીખ આપીને એમ તો નહીં કહે ને કે પ્રમદી સગાઈ કરવા આવીએ. એમ તો એ લોકો સમજી શકે ને કે આપણે થોડોક દિવસનો સમય દેવો પડે, 15 દિવસનો. હા, તમારા દીકરાએ હા પાડી
એ લોકોએ કીધું કે તારીખ જોવડાવીને કેવડાવશે. હવે તાત્કાલિક તારીખ નહીં કરે, કારણ કે એ પણ છોકરાવાળા છે, તેમને પણ જરૂર હોય ને બધી વસ્તુ લેવાની. જો છોકરાવાળાને એટલું બધું કામ નહીં પહોંચે. છોકરીવાળાને તો આ બધું જમણવારનું કામ કરવાનું હોય, પેલાને મળવા જવાનું હોય, પેલાને મળવા જવાનું હોય, કેટલા બધા કામ હોય. એટલા માટે સારું મમ્મી, બસ તમારી ઈચ્છા ના હોય તો હું નહીં જાઉં પિયર, પછી ક્યારેક જઈ આવીશ. જુઓ, તમને નારાજ કરવાનું મને નહીં ગમે. ઠીક છે, જઈ આવો તમે 2 દિવસ, બરાબર છે, પણ પછી પરમ દિવસે સાંજ સુધીમાં તમે આવી જજો. તારીખ નક્કી થાય કે ન થાય પણ તમે આવી જજો ઘરે. આ શું છે, ઘરમાં તમે હોવ ને તો મને થોડી શાંતિ રહે, થોડી ધરપત રહે કે ચાલો ભાઈ જીજ્ઞા વહુ છે ને બધું થોડું પતાવી દેશે કામકાજ ને બધું. કેમ બાકી આ વખતે તમે મારા ઇમોશનમાં ફસાઈ ગયા ને? મેં તો ખાલી નાટક જ કર્યું હતું, મને ખબર જ હતી આ રીતે કરીશ ને એટલે મમ્મી મને આજ પાડી દેશે. ના, નહીં પાડે. તમે આટલું બધું નહીં કહેતે ને તો પણ મોકલતે તમને, પણ આ બધું ઘરમાં કામ છે ને હમણાં, એટલે માટે મેં ના પાડી તમને. તમે ઉપાધિ કાંઈ કરો માં. અને રહી વાત જમવાનું, તો આપણે ડીશ ઉપર ઓર્ડર આપી દેશું. આમ પણ અત્યારે બધા એ જ કરે છે ને મમ્મી. હા, આપણે એ જ 1500-2000 કરવું છે. મોંઘું પડે, પણ આપણે ઘરે શાંતિ તો ખરી. ઓલું તો આપણે ઘરે થોડું કરીએ ને તો બધા લોકો હેરાન થાય, અને ખોટું આપણે બીજા મહેમાનને 2 કામ સીધું હોય એના કરતાં બધું તૈયાર રેડીમેડ કરી નાખો. હા, અને આપણે પ્રસંગ માણી નહીં શકીએ પાછું. હા, અને તૈયાર થવાની વાત રહી તો પાર્લર વાળા આપણે જાણીતા છે જ. હા બધાનો ઓર્ડર લખાવી દેશે. હવે હું આજ સાંજે નીકળું. હા, તું આજે જઈ આવ અને પછી પાછી પરમ દિવસે સાંજ સુધીમાં આવી જશે. હા ને? થેન્ક યુ. ચાલ. જેની જોતા થા વાટ તો બેન બહામાં મળ્યા. એટલે તમે મારી રાહ છો? હા, તારી જ વાટે ઊભો તો. અરે વાહ, તો એવું તો શું કામ હતું તમારે મારું કે આજે મારો ભઈલો આતુરતાથી મારી રાહ જોવે છે? મારા બેન માટે ખુશીના સમાચાર હતા ને એટલા માટે. ખુશીના સમાચાર? હમ. ક્યાં લઈ જાશો ફરવા? હે? ફરવાની તું હું વાત કરે? હા, હું કહું એમ તું કર ને, એટલે તું આમ જો દુનિયાના નકશા ઉપર જ્યાં આંગળી મૂકને હે ઈ સ્થળ તારું. ફરવા માટે હો, પોતાનું નહીં. ફરવા માટે ઈ સ્થળ તારું. બોલ. તો ફરવા માટે જ હોય, પોતાનું થોડી થાય કે? તું કે ઈ ટાપુ ઉપર, તું કે ઈ દેશ, તું કે ઈ ગામડું, બધુંય તારું, આખી દુનિયા તારી. હું કહું એમ કરીને તો. હા, તો કરવાનું શું છે ઈ બોલો ને. જો કે મારે આખી દુનિયા નથી જોતી, કાંઈ નથી જોતું. આ મારો ભઈલો કેમ કરવામાં જ મારે મજા છે. નવીન કાંઈ નથી કરવાનું, જે આખી દુનિયાની છોકરીઓ કરે ને ઈ જ કરવાનું છે, બીજું કાંઈ નહીં. યુનિવર્સલ. હા, આખી યુનિવર્સલ જે કરે ને એમાં છોકરીઓ હો. છોકરાય આવી ગયા પણ છોકરીઓ ભાઈ અને પપ્પા કે એમ કરે એટલે સુખી જ થાય, તને ખબર જ હોય. અને આ તારો ભાઈ જે તારા માટે વિચારે એ હંમેશા અવ્વલ દરજ્જાનું જ હોય, એટલે કે 1 નંબરનું. ખબર ને? એ ખબર છે. હવે મને આખી વાત કહેશો માંડીને, શું થયું છે? થયું છે નહીં, શું કરવાનું છે એમ પૂછ. હા ભાઈ, શું કરવાનું છે? લ્યો ને, તમે પાછા શબ્દ બહુ પકડો. લાગણી ન સમજો કે હું કહેવા માંગુ છું. લાગણી તો છે ને મને તારા પ્રત્યે એટલી છે ને કે એની વાત જ ન પૂછ. આ લાગણીના છે ને સંબંધ એવા હોય ને, એમાંય ત્યાં ભાઈ બહેનના સંબંધ. તો પછી હું છે ને એવું જ વિચારું કે મારી બેન આખી જિંદગી ખુશ. તો મને એટલો વિશ્વાસ જ હોય ને કે આ મારો વીરો કોઈ દી મને દુખી કરે એવું થોડી થવા દે. ખુશ રાખે એવું જ વિચારે ને. અરે આ તારો વીરો છે ને દુઃખ ને, અરે આ તારો વીરો તારી જિંદગીમાં દુઃખ હોય ને એના તો લીરા કાઢી નાખે, ખબર ન પડે. અરે વાહ, એમ છે. ભાભીએ નથી શીખવાડ્યું ને આવું બધું? નહીં, આ તારો ભાઈ છે ને શબ્દોનો ખેલાડી છે, ખબર ન હોય તો કહી દો. એટલા બધા ચોપડા વાંચ્યા છે ને એની વાત જ ન હોય. આ ચોપડામાંથી બધું જ્ઞાન અંદર આવ્યું છે કાંઈ આમ મને કોઈ શીખવાડ્યું નથી. આ દુનિયાદારીમાંથી બધું શીખવા મળે. અચ્છા. હા, અરે વાહ, હવે મારે કરવાનું છે. કયો ને, મારે મોડું થાય છે, બહાર જવું છે. મારે ઉતાવળી હો તું તો. ઉતાવળ છો તો કેટલી છે ઈ? હે હરખ ખેલી હરખ તો હોય ને, એમ કરીને મારી લીધું. એટલે પ્રેમથી માર્યું છે, પ્રેમથી મારી ગગી હવે ગગી ગગી નથી રહી હો ને, મોટી થઈ ગઈ છે. ઢીંગલી. તું મારા માટે ગમે એટલી મોટી થાયસ ને તો ઢીંગલી જ રહીશ. એવું? હા. અરે વાહ, તો પછી આ ઢીંગલીએ શું રમત રમવાની છે ઈ કયો, એટલે રમીએ. રમત નથી રમવાની. હવે તો મેં કીધું જ ખરી, આ દુનિયામાં બધા કરે એ કરવાનું છે, એટલે કે લગન
હા કરી નાખી નાની વાત. નાની નથી વાત, તારા માટે તો બહુ મોટી વાત કહેવાય. તું અમને બધા મૂકીને વહી જાય. જરાય નહીં ગમે. રૂઓમાં નહીં જાઓ, બસ મત કરવા લગન. લગ્ન તો કરવા જ છે. ના. કરાવવા મારે કરાવવા જ છે. ઈ તો એમ જ હોય ને, પોતાને કાઢવી છે ને એટલે હું બેનને. આમ રોઈશ એમ તું હળાવીશ ને તને ત્યારે આવી રીતે હું રોઈશ. બહુ ઉતાવળા, બહુ ઉતાવળા. હા, આટલી બધી ઉતાવળ, આટલી બધી ઉતાવળ છે નહીં છો તાર તમે. ભાભી મારે ઓછું છે તો તું આમ કરીને આમ માય. ભાભી અમારે શિફ્ટા ભરે. હાલો દીજે અહીંયા. એટલે તમે છોકરો ગોતી જ નહીં છે અને એ મારા વીરાના પસંદનો છોકરો, એટલે મારે કાંઈ છે ને જોવાનું જ નહીં, આંખ બંધ કરીને વિશ્વાસ કરવાનો. કેવો છોકરો કોઈ તો ખબર આમ છે ઘરણની રાતમાં હાલો જતો હોય ને તો હીરાની જેમ પારસમણી જેમ ચમકે ને એમ ચમકે હો. એવો છોકરો ગોત્યો તારા માટે. એટલે ફિલ્મનો હીરો નહીં હો, રિયલ લાઈફમાં ચમકે એવો હીરો. હા એવો છોકરો. શું કેમ આમ કાચની પૂતળી છો તો ઈ પારસમણી છે. બેયનું તેજ આમ ભટકાય એટલે સૂર્ય જેવી રોશની નીકળશે આ દુનિયામાં. અરે વાહ, હા આટલા વખાણ ઈ છોકરાના. હા મારો મિત્ર છે, કઈ જેવો તેવો નહીં. હું અશોક એનું નામ અને એના કામ જો ને ઓહો દુનિયા અંજાય છે દુનિયા. એટલો રૂપિયો કમાય. આમ જેમ ઓલું ખબર જવાહરલાલ નહેરુનું નામ નહેરુ હું કામ અટક પડી, એના પપ્પા મોતીલાલ નહેરુ ને છે ને એટલા રૂપિયા હતા ને કે નહેરની જેમ રૂપિયા કમાતા. નહેરુ એટલે કે નદી, નહેર નહેર એટલે એનું નામ અટક પડી. એટલે આ એવો જ છે અશોક મકવાણા. મકવાણા. હા અશોક મકવાણા આપણી જ કાસ્ટનો. ટેન્શન નહીં લેવાનું, હું બીજો ગોતું જ નહીં તારી હાટુ. આ પાણીની જેમ રૂપિયા કમાયો તો એવો બસ. છોકરો. પછી હું જોવાનું હોય. હા, તમે કહો છો કે રૂપિયા નો કમાતો હોત ને તોય તમે એકવાર કહી દીધું ને કે આ છોકરો છે એટલે આપણે બીજા આંખ ઊંચી કરીને જોવાનું ન થાતું. એની હાલત કઈની અરે બંધ કરીને જો તોય તને તેજ આંખમાં છે ને તને એમ થાય કે મારે હજી કંઈક બીજું આડું મૂકવું પડશે. એટલો સમજદાર માણસ. વિશ્વાસ છે ભાઈ, કહી દીધું ને તમે કીધું એમ આપણે હા જ હોય. તો પછી મને એમ કે તેન કોઈ દી જોયો છે મારા મિત્રને? હા, એકવાર હું એને આમ જોયો તો પણ આમ કઈ રીતના ખબર છે, આમ દૂર દૂરની નજરથી જ જોયા હતા, હરખી રીતના હોય ને ઓળખતી નથી. તો બસ આવી ગયું. ઈ માણસને દૂરથી જે માણસ જોઈ લે ને એટલે એના સીધા દિલમાં વસી જાય. દિલમાં હવે નજીકથી નો જો ને તોય હાલે, પણ હું તારો ભાઈ નો કે નહીં. એટલે મારી તમન્ના એવી છે કે તું એને એક વખત મળી લે એટલે ઈ છે ને તારા દિલમાં વસી જશે, મગજમાંથી ઉતરશે નહીં. ના, મારે એને મળવું નથી. આ તમે કીધું ને એમાં આવી ગયું. અરે એવું નો હાલે. આખી જિંદગીનો સવાલ છે મારી બેન. હું થોડું ખરાબ વિચારું. અરે તારે છે ને એને મળી બધી વાતચીત કરી લેવાની કે લગન પછી ક્યાં ફરવા જવું, શું કરવું. આમ જો આય વાતચીત કરી લે ને એટલે બધું છે. હારું હાલો, તમે આટલું કહો છો ને તો મારા ટાઈમે એને મળી જઈશ. રેડી? આમ કઈ બસ જાતી હતી? આ કાઈ નહીં, જો ને ઘરમાં થોડી વસ્તુ પૂરી થઈ ગઈ હતી ને તો લેવા ચાલી. ચાલ ના ઉઠે, પોતાનું કામ જ આવી ઊભી રાખે પછી કે જા. મારું કામ હોય ત્યાં સુધી ઊભી રાખું છું. મારા માથે માથાના વાળ એટલું લેણું છે. તું લગનની આ પાડી દે એટલે તારો ભાઈ છે ને લેણામાંથી મુક્ત થઈ જાય. હે હા હાય, કેમ છે? ઘણા દિવસથી હું રાહ જોતો હતો કે ક્યારે મળવા આવશે ને આજ તમે આવી જ ગયા. હું છું તમારો અવાજ સાંભળવા હું બહુ આતુર છું. કંઈક બોલો. દારૂ પીધો છે? ના ના, હવે આ ઊભા રહેવાની ઢાલ બદલાઈ ગઈ, મોઢામાંથી એટલી દારૂની સ્મેલ આવે છે તોય ખોટું બોલે? થોડુંક પીધું છે, આમ કાયમ નથી પીતો. અને એ પીવાનું કારણ તું છો. આ તારી યાદ આવે ને દારૂ પીવો પડે તો એ કાંક હરખું થાય છે એટલે. હા, ગાંડા થઈ ગયા છો તમે? હે કાંઈ પણ મને દારૂ પીતો છોકરો જરાય પસંદ નથી. મને દારૂથી સખત નફરત છે. અને તમે તમારી ઊભા રહેવાની હાલત નથી, તમે થોડોક પીતો હાથ આઘા રાખજો, બરાબર? અરે પણ હવે તો હું દિલમાં વસી ગયો છું તો આગા રહેવાની ક્યાં વાત. કોણે કીધું દિલમાં વસી ગયો છો એમ? હે હા, તમે તમારા સપના જોવાના
એ કારણ વગરના બંધ કરી દો. મને પહેલાં જ ખબર હોત ને કે તમે ડ્રિંક કરો છો તો કોઈ દિવસ હું તમારા માટે હાજ ન પાડેત. અરે એમાં પણ હું વાંધો ડ્રિંક્સ કરવામાં? આ તારા કોમળ હાથ હાવ ખાલી છે. આમાં તો સોનાની બંગડીઓ જ શોભે. પહેલાં તો છે ને તમે હાથ લઈ લો ને સીધા ઊભા રહ્યો પ્લીઝ. સીધું તો ગાડી અત્યારે ગેરમાં છે એટલે બહુ સીધો નહીં ઊભો રહી શકું. બાકી તું એક નંબર. વાહ, આ લગ્ન થતા પહેલા જ હરખતો આવી છે. મને તો એમ હતું મારા ભાઈએ મારી માટે છોકરો ગોત્યો છે તો એકદમ વ્યવસ્થિત હશે, પણ નહીં, આ તો દારૂડિયો ગોત્યો, દારૂડિયો. અરે પણ એમાં એવું છે ને કે લગ્ન પછી હું બહુ નહીં પીવું, કારણ કે નશો એક પ્રેમમાં હોય ને એક દારૂમાં. એટલે અત્યાર સુધી તું મારી પાસે નહોતી એટલે હું દારૂ પીતો, પણ તું જેવી મારી પાસે આવી જાય ને એટલે મને તારા નામનો નશો લાગી જાય. સમજી? જો હા, આ બધી બકવાસ છે ને મારી આગળ નહીં કરવાની. કારણ વગરનું છે ને મારે હાથ બાથ ઉપડી જાય ને પહેલાં તું અહીંથી જતો રહે, અને મારે તારી હારે લગ્ન નથી કરવા. એ મારો ફાઇનલ ડિસિઝન છે. ફાઇનલ હોય કે જે હોય ઈ, બાકી મારો ફાઇનલ ડિસિઝન શું છે ખબર છે? એટલે તું છે ને મને અડવાનું રહેવા દેજો. સમજો, તું મને બહુ ગમે છે હાસીન. તને રાજ કરાવવાની છે, તારા સપના બધાય પૂરા કરવાના. મારા જીવનમાં એક જ નિર્ણય રહે કે સ્વીટી બસ હંમેશા ખુશ. અને મારા જીવનમાં હંમેશા માટે તું ચોકડી છો, ચોકડી. આજ પછી કોઈ દી હું તારું મોઢું નહીં છું અને કોઈ દિવસ તું મને નહીં મળે. સમજાઈ ગયું તને? હે, તું મને ના પાડશો, હું ભલે નશા માર્યો પણ મને બધી ભાન છે. હું હાચે તને ફડાકો, હાચે તને લાફો મારી દેશો પછી નહીં મજા આવે તને. કોણ ના પાડે છે? પ્રેમને ખાતર તો બધુંય કુરબાન છે. તને કહું, ગીલી ગીલી. એક મિનિટ. હા, હેલો. હા, એ લઈ લેજો. અરે હું લેવું છે, હું લઈ દઉં તને. તને કહું. હા હા એ હા. અરે હું લઈ દઉં, તારે હું લેવું છે બોલ ને. એટલે આ મારા ઘરનો વહીવટ એવો તું કરવા આવીશ? હા, હું ઘરે નથી અને મારું પાર્સલ આવ્યું છે તો એ વહીવટ હવે તું કરીશ. અરે તું એવું પાર્સલ છો ને કે તને ક્યાંય મૂકવાનું મન ન થાય. તારી હવે બહુ હાથ ચાલાકી વધતી જાય છો. હા, પણ હકીકતમાં તારા આ વાળ, તારી આંખો, તારા હોઠ, હા છે ને એક લાફો માર્યો છે એટલામાં સમજી જવું હોય ને તો સમજી જાજે. બાકી હવે છે ને તને છે ને મજા નહીં આવે, કહી દઉં છું. એ હવે આના ભાઈને મળવું પડશે અને એનો હાથ એડો બહુ મજા આવી. અને અહીંયા તો ગાડી છે પણ મૂકી દીધી. તમે મહેન્દ્ર સાથે વાત થઈ ગઈ તમારી? એની સાથે વાત નથી થઈ, પણ હવે આવે ને એટલે એને કહે કે ભાઈ તું છે ને એનું એડ્રેસ આપ એટલે અમે એના મમ્મી પપ્પાને મળી લઈએ અશોકના. હા, અને હું શું કહું છું, આપણે થોડી ઘણી એ લોકોની જ્યાં રહે છે એ લોકો ત્યાં સોસાયટીમાં પણ કંઈ તપાસ તો કરાવવી જ પડે ને આપણે. અરે પણ હું તને એ જ કહું છું કે એ સોસાયટી કઈ હોય સોસાયટી ખબર નથી. મહેન્દ્ર આવે એટલે આપણે અશોકનું એડ્રેસ લઈએ, કઈ સોસાયટી છે, પછી ત્યાં જઈએ તો ખબર પડે કે આપણા કોઈ સંબંધી આ સોસાયટીમાં રહેશે કે નહીં. જો રહેતા હોય તો આપણે પૂછપરછ કરી લઈશું. એ સંબંધીઓ કરતાં પણ છે ને આસપડોશના લોકો હોય ને એને પૂછવાનું, એ વધારે સારી રીતે કહી શકે કે એ લોકોના ઘરમાં શું ચાલે છે, કેવી રીતે ચાલે છે. સગા સંબંધીઓ તો બધા સારું જ કહેવાના છે. જો આડોશી પાડોશી છે ને તું કહેશો એ વાત સાચી, પણ આડોશી પાડોશીને એક ટમેટો લેવા ગયા હોય ન આપ્યું હોય ને તોય એમ કે એ છોકરો નથી હારો, એટલે એ છે ને એમાં બહુ ઊંડું ઉતરવા જેવું નથી. ના, વાત તો આપણે તપાસ તો કરાવવી જ પડે ભાઈ. મારી છોકરી કંઈ ક્યાંય જઈને દુઃખી થાય ને એ મારે નથી જોવું. દુઃખી તો ઠીક છે, પછી પાછી જો આવે ને એ સૌથી વધારે તકલીફવાળું કામ છે. વિચારો હંમેશા સારા રાખો, નેગેટિવ નહીં. હજી તો આપણે છોકરો જોયો નથી ત્યાં તો તું ઘરે પાછી લઈને આવી ગઈ. એવા વિચારો હું કામ કરે છો તું? એવા વિચારો આવે જ, અને માં હોય ને એને જ એવા વિચારો આવે. પણ આપણે ક્યાં સ્વીટીના લગ્ન કાલ કરી નાખવાના છે? હજી આ વાત હાલે છે, જાણશું, આપણને બેસીએ
તો હા પાડશું. ને એવું થોડું છે કે મહેન્દ્ર સિંધ્યું એટલે હાથ પાડી દેવાની. ના પણ જો સ્વીટીને ગમી ગયો છોકરો અને સ્વીટી કહે કે મારે તો ત્યાં જ લગ્ન કરવા છે અને જો બીજું બધું બરાબર નહીં હોય તો પછી આપણે ના તો પાડવી જ પડે ને, આપણે સ્વીટીને સમજાવવી પડે આપણે. સમજાવશું, સ્વીટીને છોકરો દેખાડશું, પછી સ્વીટીની હા હોય તો જ કરવાના છે. આ તો મહેન્દ્રએ પહેલી વાર આ વાત નાખી છે તો મને એમ થયું કે ભાઈ એના હાથે જો સારું કામ થતું હોય તો આપણે હું કામ ના પાડવી. એટલે ધીમે ધીમે છે ને વાત આગળ હાલતી જશે. જ્યાં ઊભી રાખવાની થાય ત્યાં ઊભી રાખી દઈશું. ઠીક છે, કંઈ વાંધો નહીં. આપણે જોઈએ તો ખરા પહેલાં કે ભાઈ છોકરો કેવો છે, દેખાવમાં કેવો છે, સારો છે કે નહીં, એના સંસ્કાર કેવા છે, એ બધું જોઈએ આપણે પહેલાં કે આપણી છોકરીને સુખી રાખશે કે નહીં. આમ તો હવે જો કે આપણો દીકરો છે આમ બધું માંગું લઈને આવ્યો છે એટલે એણે તો બેન છે એની એટલે એણે સારું જ જોયું હશે ને. એટલે જો છોકરો સારો હોય, સંસ્કારી હોય ને તો જ એટલા બધા રૂપિયા કમાતો હોય. પણ મેન વસ્તુ જોવાની એ છે કે રૂપિયાની સાથે કોઈ ન કરવાના વ્યસન નથી ને, બસ. હા, તો હું પણ આ જ કહું છું તમને કે એવા કોઈ એને વ્યસન નહીં હોય એ પહેલાં જોવું પડે આપણે. નહીં તો આપણે પાછી આપણી છોકરીને બુલમાંથી ચૂલમાં નાખવાનો વખત આવે, દુઃખી થાય તે અલગ અને આ એને જોઈને આપણે પણ દુઃખી થઈએ પાછા. કાંઈ વાંધો નહીં, બધું જોઈ લેશું. તમે ખોટી ઉપાધિ નહીં કરો. અને આજે પછી હજી બપોર પછી જવાનું છે. મહેન્દ્ર આવે પછી સમાચાર લઈને મારે બીજે એક જગ્યાએ જવાનું છે. હા, રામજીભાઈને ઘરે છે ને દીકરાના ઘરે દીકરો આવ્યો છે એટલે કીધું છે કે તમે 2 જણા બપોર પછી પેંડા ખાવા આવજો. હું કંઈ આવવાની નથી છેક ત્યાં સુધી, મને એમને ત્યાં આવવાનું ગમતું જ નથી. તમે તમારા જઈ આવજો ને પેંડા ખાઈ આવજો. એલા એકલો માણસ જાય સારું ન લાગે. હવે એમાં આમ કહીને કહી દેજો ને કે તારા ભાભીની તબિયત નથી સારી, એવું કહી દેવાનું તમારે. તમને શું વાંધો છે ત્યાં જવા? ના, મને નથી ગમતું એમને ત્યાં આવવાની. બધી બહુ પંચાયત કર્યા કરે જ બેઠા બેઠા. તારી કરતાં વધારે કરે પંચાયત. હું પંચાયત કરું છું? હું તો તમને ખાલી વાત કહું છું. કે હું ખાલી કહું છું, બીજું ક્યાં કાંઈ કહું. ચાલો હવે મહેન્દ્ર સાથે વાત કરો તમે, એનું એડ્રેસ લઈ લો, પછી આગળની વાત આગળ. ઠીક છે? સારું. ચા પીશો તમે? અરે ભાઈ, તમે કાયમ લોહી પીતા હો તો પછી તમારા હાથની ચા તો પીવો જ ને હું. ચાલો. નહીં પીવડાવું, જાઓ તમને ચા હવે. કેમ હે? તું તો કહેતો હતો ને કે તારી બેન માની ગઈ છે. મારી બેન માની જ ગયેલી હતી પણ આપણે દોઢ-ડાયું ન થવાય ને. મેં તને ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું એ દિવસે કે દારૂ પીને મારી બેનની સામે કોઈ દિવસ નહીં જતો. જો. પછી શા માટે દારૂ પીને ગયો? હું મારા બાપની સામે જાઉં ને તોય દારૂ પીને જાઉં છું. બાપની સામે જતો હશે પણ અહીંયા છે ને ભાઈ, કદાચ તારા લગ્નનો સવાલ હતો. થોડુંક જ પીધું તું તે દિવસે. અને બીજી વાત એ કે હું દારૂ પીવું કે ઝેર પીવું કે શરબત પીવું, આપણે પહેલાં જ મેં બોલી કરી હતી ને કે મારે આ આદત છે. હા, તો તારી બેનની હિંમત કેમ આલી મને ના પાડવાની? હિંમત? મારી બેનને તો નથી ખબર ને કે તું દારૂ પીવે છે. હે, મને ખબર હતી કે તારા આવા લક્ષણ છે. હે, તો પછી તારે ધ્યાન રાખવું જોઈએ કે કોઈ છોકરીની સામે દારૂ પીને ન જવાય. એ તો ના જ પાડે ને. જો ઓ વાતની એક વાત, મારે તારી બેનની હારે લગ્ન કરવા. હવે કંઈ ના થઈ શકે કારણ કે મોકો તો મેં તને આપ્યો હતો મારી બેન સાથે લગ્ન કરવાનો, પણ એ મોકો તો કોઈ ચૂક્યો નહીં. તો લાય મારા 4 લાખ રૂપિયા, બીજું હું. 4 લાખ રૂપિયા? હા, હવે એ 4 લાખ રૂપિયા તો તે મને આપ્યા હતા, એ તો મારે લેણું ભરવાનું હતું ને ત્યાં ભરી દીધા. તો અત્યારે મારી પાસે નથી 4 લાખ. નથી એટલે તું કોને ના પાડતો? મને ઓળખશો ને હરખી રીતે? હા, સારી રીતે જાણું છું. અશોક મકવાણા સાથે વાત કરી રહ્યો છું. તો પછી પૈસા લાય ને. પૈસા કીધું તો ખરી, અત્યારે મારી પાસે નથી. તો આવશે એટલે આપી દઈશ. તો તારી બેનને મૂકી દે મારી ઘરે. એ એ બોલ, બેનની ઉપર તો આ સોદો કર્યો તો હે? લગ્ન કરવાની વાત થઈ હતી. સોદાનું નામ આપીશ ને તો મારું નામ પણ મહેન્દ્ર છે, ભૂલી નહીં જતો. મહેન્દ્ર હોય કે ધર્મેન્દ્ર, મારે હું. સારું છે ધર્મેન્દ્ર નથી, નહીતર એના છોકરાનો તો 2.5 કિલોનો હાથ છે તો એના બાપનો કેટલા કિલોનો હશે ને તારે વિચાર કરી લેવાનો. જો
એની તો મને કાંઈ નથી ખબર, પણ મારું મગજ છે ને એ બહુ ઝાઝા કિલોનું છે. એટલે મારા પૈસા આપી દે, નહીંતર પછી છે ને તારા ઘરમાં એવી ધમાલ મચશે કે તમારી સોસાયટીમાં આબરૂ નહીં રહે. એટલે તું મને ધમકી મારે છે? હા. હે? હશે તારું મગજ ગમે એટલા કિલોનું, પણ એક વાત તને ન ખબર હોય ને તો કહી દઉં, માણસ છે ને 1 ફૂટનો હોય કે 10 ફૂટનો, એના મગજનું વજન ફક્ત 700 ગ્રામ જ હોય છે. એટલે ખોટી છે ને ફેંકવાની રહેવા દે મારી આગળ કે કેટલા કિલોનું છે એમ. એટલે તું મારી સામે બોલે છે? હા, તને ખબર છે ને ઘરે તારી પત્ની છે, તારી બેન છે, તારી માં છે, તારો બાપ છે. હા, અને હું કીધું તું કે તારી પાસે પૈસા નથી, તો પૈસા તો છે ને મારે જોઈએ, નહીતર પછી તારા પરિવારમાંથી એકને ઓછા કરતો જઈશ. જો અશોકભાઈ પ્લીઝ અશોકભાઈ. તો પછી તારી બેનની હિંમત કેમ થઈ મને ના પાડવાની? અરે પણ મેં તમને સમજાવ્યા હતા ને કે તમારે દારૂ પીને નહીં જવાનું એની સામે, તોય તમે ગયા પીને. ત્યારથી તારી બેનને જોઈતી ને ત્યારથી ની મારા મગજ. પણ એટલે તો હું તૈયાર હતો ને કે તમે મારું લેણું ભરી જો, હું તમને લગ્ન કરાવી દે, પણ તમારે થોડોક ટાઈમ સંભાળી લેવાનું હતું. પણ તમે યાર છે ને કે જીરવી નથી શકતા. હું હવે નહીં જીરી શકું, મને છે ને તારી બેન. તો પણ મેં ક્યાં ના પાડી હતી? હવે જો હું પાછો મારી બેનને મનાવીશ અને પાછો તમારા હાટું કંઈક કરીશ. મારે છે ને કાંઈક એને બાટલીમાં ઉતારવી તો પડશે ને પાછી, કે ભાઈ એના દોસ્તાર વારે પાર્ટીમાં ગયો હતો ને પરણે પીવડાવી દીધું ને આમ તેમ કરીને હું છે ને મારી બેનને પાછો બાટલીમાં ઉતારું તો તમારો કંઈક મેળ આવે ને. તારી બાટલી તારી પાસે રાખ, અને હવે છે ને મને તારી ઉપર છે ને જરી કંઈ વિશ્વાસ નથી. મને હાંસ પહેલા મારા રૂપિયા જોઈએ. પૈસા તો હાંજ પહેલા કેવી રીતે ક્યાંથી લાવવું? એ શોક, બોલ. ભગવાને હાથ મને આપ્યા છે હો. હાથ ઉપાડતા પહેલા છે ને 100 વાર વિચાર કરી લેજે કે કોની ઉપર હાથ ઉપાડશો. તારી આટલી હિંમત? હે? તને મેં કીધું ને કે ભગવાને હાથ મને આપ્યા છે, તો પછી તારે મારી ઉપર આવે હિંમત કેમ થઈ? કેમ હિંમત થઈ? પૈસા લાય. પૈસા અત્યારે નથી, તને કીધું ને નથી મારી પાસે. હે? ધ્યાન રાખજે હો, તું કોની આગળ હાથ ઉપાડે છે. સારી રીતે જાણું છું તારા જેવા લુખ્ખાને. બેનનો સોદો કરવો જ તારે મારી? હે? હવે તને એટલું કહું છું કે જો તારો પરિવાર 5 દિવસમાં બરબાદ ન થાય ને તો કહેજે. આજ સાંજ સુધી હું વાટ જોઉં છું, અને જો મને મારા રૂપિયા ન મળ્યા ને તો તું ખાલી વિચાર્યું નહીં હોય તે એવું થાય. તારાથી જે થાય ને ત્યાંથી ઉઠી જા. પહેલા તો તારી બેનને જ ઉપાડી, પછી તને. બોલો, હજી બાટલી લઈને નથી આવ્યો. ભાભી, સ્વીટી બેન, શું થયું? કેમ રડો છો આટલા બધી? ભાભી શું છે? શું નથી થયું એ પૂછો. હા, ભાઈએ મારી સાથે બહુ ખોટું કર્યું છે. તમારા ભાઈએ શું કર્યું? ભાભી, તમને ખબર છે ને ભાઈએ કહ્યું હતું કે હા અશોક નામનો છોકરો છે જેની સાથે મારે લગ્ન કરવાના છે. હા, તો હવે તમારી મરજી હતી ને તમે હા પાડી, એટલા માટે તમારા ભાઈએ નક્કી કર્યું. શું કામ હા પાડી? સમજી ગઈ. હવે સાસરે જવું નથી એમને? જોવો સ્વીટી બેન, એક દિવસ બધી દીકરીઓને સાસરે જવું જ પડે છે. હું પણ કેમ આવી ગઈ, બાકી મારી પણ ઈચ્છા ન હતી લગ્ન કરવાની. હા, જ્યારે મારા ઘરમાં વાત ચલાવતા ને ત્યારે હું પણ રડતી હતી લગ્ન માટે. છો પેલા મારી આખી વાત સાંભળો અને પછી બોલો, કારણ કે જો અમારે લગ્ન ના જ કરવા હોત ને તો પહેલેથી જ મેં ના પાડી દીધી હોત. હા, તો છોકરો જોયો નહોતો એમ છતાં મેં હામાં હા રાખી. શું કામે ખબર છે? કારણ કે મને મારા ભાઈ ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો કે એ મને એવો છોકરો નહીં બતાવે, સાવ દારૂડિયો. શું બોલ્યા? પાછું બોલો તો. હા ભાભી, હા, ભાઈએ મને એ છોકરાને મળવા માટે મોકલી હતી અને હું એને મળવા ગઈ ત્યારે ખબર પડી કે એ
પેલી જ મુલાકાતમાં મારી પાસે દારૂ પીને આવ્યો. ઊભા રહેવા નહીં તો એને ફર નહોતી અને આમથી આમ મને ગમે તેમ ટચ કરતો હતો. ત્યાંથી હું માંડ કરીને અહીંયા સ્વીટી બેન, તમારી ભૂલ હશે કદાચ. તમારો ભાઈ તમારા માટે ક્યારેય એવો છોકરો ના ગોતે. એટલે હું ખોટું બોલું છું? તમને એવું લાગે છે કે હું ખોટું બોલું છું? હા, મારી નજરે હું જોઈને આવી છું. એમ છતાં અરે હું તો એને મળવાય નહોતી જવાની. હા, તો ભાઈએ મને પરાણે કીધું ને એટલા માટે હું એને મળવા ગઈ. પણ ભાઈને નહીં ખબર હોય કે એણે જે નમૂનો મારી પાસે મોકલ્યો હતો ને એ પહેલી મુલાકાતમાં જ દારૂ પીને આવશે. કદાચ એવું હોય કે તમારા ભાઈને કદાચ ખ્યાલ નહીં હોય કે એ છોકરો દારૂ પીવે છે કે એવું. શું કામ ખ્યાલ ન હોય? આટલા વખતથી બેય સાથે રહે છે. જ્યારે એ છોકરો પહેલી મુલાકાતમાં મારી સામે આમ આવે તો ભાઈ સાથે તો એ કેટલા ટાઈમથી રહે છે. શું એને ખબર ના હોય? જુઓ, એવું લાગે ને હું તમારા ભાઈ જોડે વાત કરું છું અને સાચું શું છે ને ખોટું શું છે એ જાણવું તો પડશે જ ને. પણ હું હવે એ છોકરા સાથે લગ્ન નહીં કરું. તમને ખબર છે કે મને દારૂથી સખત નફરત છે. અને એવો જ છોકરો મારી માટે પસંદ કર્યો. મને એમ હતું મારો ભાઈ મારી માટે સોનું ગોતશે, સોનું. પણ આ તો કથિર નીકળ્યું. કાંઈ કામનું જ નહીં. તમારા ભાઈને આઈડિયા પણ ના હોય ને કે તમારા ભાઈએ તમારા માટે હીરો ગોત્યો છે, પણ એ હીરો નહીં, ખોટી લખોટી નીકળી છે, ડાયમંડ નીકળ્યો છે ખોટો. ભગવાન કરે ને એવું જ હોય કે મારા ભાઈને કઈ ખબર ના હોય. એવું જ બનશે સ્વીટી બેન. તમને તો ખબર છે ને કે તમારા ભાઈને તમે કેટલા વાલા છો. આ તમારા ભાઈ તમારી કેટલી કેર કરે છે. નોર્મલી ખાલી તમારો વાળ ખેંચાણો હોય તો પણ તમારા ભાઈનો જીવ જતો રહે છે. તો શું તમારો ભાઈ તમારા માટે એવો છોકરો ગોતે? તમે તમારા દિલ ઉપર હાથ રાખીને કહો એ કોઈ દિવસ એવું ખરાબ કામ કરશે તમારી હારે? જુઓ ભાભી, મને નથી ખબર કે આ શું ષડયંત્ર ચાલી રહ્યું છે. બાકી અત્યારે તો મને મારા ભાઈ ઉપર એવો વિશ્વાસ રહ્યો નથી. આ જુઓ, ષડયંત્ર કાંઈ નહીં ચાલી રહ્યું છે ટીમેન. એવું કદાચ કાંઈક હોય ને તો મને પહેલાં ખબર હોય. કંઈ પણ વાત હોય તમારા ભાઈ પહેલાં મને કરે, પણ આ વાતની જાણ તમારા ભાઈને છે જ નહીં. એટલે જુઓ, તમે તમારા મન ઉપર છે ને તમારા ભાઈના વિરુદ્ધમાં ખોટું વેરઝેર ના એ રાખો. તો જ્યારે સાબિત થશે ને ત્યારે જ ખબર પડશે વેર રાખવું કે પછી ઝેર રાખવું. અને એટલું બધું જોઈ ને તો ભાઈએ મને ઝેર પીવડાવીને મારી નાખવાની હતી. પણ આવી રીતના આખી જિંદગી બરબાદ કરવાનો એનો કોઈ હક નથી. સ્વીટી બેન, તમને એવું લાગે છે કે જે હાથે તમે તમારા ભાઈના કાંડે રાખડી બાંધો એ જ હાથ તમારા ભાઈ માટે કોઈ દિવસ ખરાબ વિચારે? તમારો ભાઈ તો સપના જોઈને બેઠ્યો છે કે મારી બેનના લગ્ન હું ધામધૂમથી કરીશ, એનું કન્યાદાન દઈશ, એના જવતર હોમીશ. વાતે ગાતે મારી બેન આવા દારૂડિયા હારે આવા દારૂડિયા હારે મારા છવતલ હોમશે, મારું કન્યાદાન કરશે. આવા હારે જેને પોતે ઊભા રહેવાની તે તેવડ નથી ઈ મને હાચવવાનો એમ? પણ તમારા ભાઈને ખબર નથી. એને ખબર ના હોય એવું બન્યું હોય. આ તમને ખબર છે ને, હાથીના દાંત બતાવવાના ને ચાવવાના બંને અલગ અલગ હોય છે. ઈ તો ભાભી તમે એની પાસે જઈને જ હવે ખબર પાડો કે એને ખબર છે કે નથી. બાકી મારે હવે આ વિશે કોઈ લપ નથી કરવી. જો તમારા ભાઈને ખબર હશે ને કે અશોક દારૂ પીવે છે અને તમારું સગપણ નક્કી કર્યું છે તો એમની સજા હું જ એમને આપીશ. હું ખુદ એમને છોડીને જતી રહીશ નૈરોબા ઘરમાં. પણ જો તમે શું કામ ઈ સજા ભોગવો ભાભી? અને તમે શું કામ જાઓ? તમે કાંઈ પણ બોલો છો. જાવું તો એને જોઈએ. પહેલા વાતની તપાસ કરો, પછી આપણે આગળ બીજી વાત કરીશું. હા, તમારા મનની શાંતિ માટે કહું છું કે તમારા ભાઈ ખોટા હશે ને એનો વાંક હશે ને તો હું એને છોડીશ નહીં. પણ જો તમારા ભાઈનો વાંક નહીં હોય ને સ્વીટી બેન, એને ખબર નહીં હોય ને કે અશોક આવો છોકરો છે તો હું તમારા ભાઈને કંઈ કહી નહીં શકું. કારણ કે મને ખબર છે ને ત્યાં સુધી તમારા ભાઈ કોઈ દિવસ તમને મોતના કૂવામાં ઢકેલી નહીં. સારું, અત્યારે તમે કહો છો તો એ વાત હું વિચારી લઈશ. હવે મને પ્લીઝ એકલી મૂકી દો થોડી વાર. હા, તમે જાઓ રૂમમાં. જુઓ, હજી હગાઈની વાત હાલે છે ત્યાં રડવાનું ચાલુ કરી દીધું છે. અરે હજુ તો બહુ વાર છે બેટા તને અહીંયાથી જવાને. હા, શું થયું? બીજું કઈ વાત છે? બીજી શું વાત હોય? આ હગાઈની વાત હાલે છે, પછી લગ્ન થશે, પછી આ ઘર છોડીને જવું પડશે. એટલે અગાઉથી મારી દીકરી છે ને રડવાનું ચાલુ કરી દીધું છે. એવું છે બેટા? તો હજુ તો બહુ વાર છે તારા લગ્નને. થોડા દિવસ હજુ તું અહીંયા શાંતિથી રહી શકે છે. હા તો બોલ ને. વાત કાંઈક બીજી લાગે છે. હા, શું અમે તો વાત છે મજાક દીકરા? કરીએ બોલ છીએ ને. બેટા. શું વાત છે? શું વાત છે? બોલજો. પપ્પા, મારે ઈ છોકરા સાથે લગ્ન નથી કરવા. અરે કેમ? ભાઈનો દોસ્તાર છે, સારું કમાય છે,
તો પછી તને શું વાંધો છે? હા, લગ્ન કેમ નથી કરવા બેટા તારે? મને એમ જ હતું કે ભાઈએ મારી માટે છોકરો ગોત્યો હોય ને તો એ છોકરાની સામે જોવા પણ મારે ન રહે, આંખ બંધ કરીને મારે વિશ્વાસ જ કરવાનો રહે. પણ હું બેટા પણ શું બેટા બોલને આમ. જો તું રડ્યા કરશે ને આવી રીતે વાત નહીં કરે ને તમને કેવી રીતે ખબર પડશે? બોલ જો શું થયું છે. મમ્મી, ભાઈએ મને કહ્યું હતું કે એક વખત એ છોકરાને તું મળી લે. હા, મેં તો ના જ પાડી હતી, પણ સારું થયું કે ભાઈએ મને સામેથી મોકલી. ત્યારે ખબર પડી કે શું ખબર પડી? સ્વીટી બોલને બેટા, શું ખબર પડી તને? એક નંબરનો આવારા ને દારૂડિયો છોકરો છે. શું? જ્યારે મને મળવા આવ્યો ને ત્યારે તે દારૂ પીને આવ્યો હતો. ઊભા રહેવાની પણ એને ફર નહોતી, અને હજી તો લગ્ન નથી થયા અને મને ગમે તેમ રીતના અડતો હતો. ત્યારે ત્યાં મેં લાફો છોડી દીધો. પણ પપ્પા, ભાઈએ તો મને એમ કીધું હતું કે છોકરો હીરો છે, હીરો. હા, તું એને મળવા જઈશ ને તો તારે કઈ જોવા પણ જ નહીં રહે. આંખ બંધ કરીને વિશ્વાસ કરીને લગ્ન કરવા જેવું છે. તો પછી ભાઈ આવું મારી યાર શું કામ કર્યું? શું કામ આવું ખોટું કીધું મને? અરે પણ કદાચ મહેન્દ્રને પણ નહીં ખબર હોય કે ભાઈ એ આવી રીતનું છે. ના મમ્મી, ભાઈએ મને ચોખ્ખું કહ્યું હતું કે એનો વર્ષો જૂનો ફ્રેન્ડ છે. રોજ એ લોકો ભેગા ને ભેગા હોય, અને જો ભેગા ને ભેગા જ હોય તો જ્યારે આ મારી પાસે પહેલી મુલાકાતમાં આવ્યો ને આવી રીતના આવ્યો તો ભાઈ હારે તો એ રોજ રહે છે. તો ભાઈને શું આ વાતની ખબર નહીં હોય? પણ બેટા એવું નથી ને કે તને છોકરો પસંદ નથી આવ્યો એટલા માટે તું આવું કહે છે. પણ મને તો વિશ્વાસ નથી આવતો કે જો ભાઈને ખબર હોય આવું બધું હોય તો એ શું કામ સીંધે? અરે તમે શું આ વાત કરો છો? આ કંઈ જુઠ્ઠું બોલવાની હતી? એને મળવા ગઈને કીધું તો ખરું કે દારૂ પીને આવેલો. અરે પણ એને પસંદ ન આવ્યો હોય તોય પણ બાના કાઢતી હોય. પપ્પા, તમારી કસમ ખાઈને કહું છું, તમારી દીકરી છે ને આટલા હદ સુધી ખોટું ના બોલે. અને જો મારે એને પસંદ ન જ કરવો હોત ને તો મેં પહેલાં ના પાડી હોત. હા, મેં છોકરો જોયા વગર જ પહેલેથી હા પાડી દીધી હતી. એમ છતાં તમે મને આવી રીતના કહો છો? એનો મતલબ એ થયો કે મહેન્દ્રને આ વાતની બધી ખબર હોવા છતાં એને તારી સાથે આવું નાટક પણ કર્યું. શું કામ? એ જ નથી ખબર પડતી. મારા ભાઈને તો હું મારા જીવથી વધારે પ્રેમ કરું છું, અને એણે મારી સાથે આવું નાટક શું કામ કર્યું? આ પ્રેમનો ખાલી દેખાવો કરવાની શું જરૂર હતી? પોતાની બેનનો સોદો કરવા માટે જતો હતો. જુઓ, આ વસ્તુ બહુ ખોટી થઈ છે. હા, મહેન્દ્રને કહેવું પડશે આપણે. પોતાની બેન માટે આવી રીતે વિચારે છે ને આવી રીતે કરે છે. અરે યાર, સગો ભાઈ થઈને બેનને આ રીતે છેતરે એને જરાય શરમ નહીં આવી હોય? આવવા દે આજે ઘરે એટલે એનો વારો પાડી. આ તો સારું થયું કે મળવા ગઈ સ્વીટી. મળવા નહીં ગઈ હતી તો આપણે તો કંઈ ખબર જ નહીં પડતી કે છોકરો કેવો છે. હા, અને એમાંય હું તો ભાઈને મળવાની ના જ પાડતી હતી. મને તો એમ જ હોય ને, મારો એકનો એક ભાઈ છે, મારી માટે છોકરો ગોતે તો કઈ હીરાથી કમ થોડી હોય, એને પરખવાનું ન હોય. હા જો ને, શું ધાર્યું તું અને શું થઈ ગયું? એવું તે શું હશે કે મહેન્દ્રએ આવી રીતે આવો છોકરો પસંદ કર્યો સ્વીટી માટે? હવે તો એ મળે ત્યારે ખબર પડે ને કે તે હું કામ આ રીતે બેનને છેતરી છે. મને તો બહુ ગુસ્સો આવી રહ્યો છે એના પર હમણાં. અને તમે આટલા શાંતિથી બેસી શકો છો, મારાથી આટલા શાંતિથી નહીં બેસી શકાય. અરે હું શાંતિથી નથી બેઠો, પણ અત્યારે ગુસ્સો કરવાનું શું કારણ છે? કાંઈ એ આવે પછી એને પૂછી જોઈએ કે ભાઈ આ બધું કરવાનું શું કારણ છે? ખોટી રીતે તારી બેનની જિંદગી નરકમાં તું ધકેલવા માગતો હતો? તું ચિંતા નહીં કર બેટા. તું કહેશે ને ત્યાં જ તારા લગ્ન થશે. આ છોકરા સાથે તો નહીં જ થવા દઉં તારા લગ્ન. એટલે તું બિલકુલ પણ ચિંતા નહીં કરતી. હા, આપણે કોઈ પણ એવા છોકરા સાથે લગ્ન કરવા જ નથી. વાત કરીએ છીએ અમે મહેન્દ્ર સાથે. આવવા દે છે મહેન્દ્રને. હવે તોય સારું. હવે બહુ જ ખરાબ કરી છે મહેન્દ્રએ આ વસ્તુ. મને એટલો બધો ગુસ્સો આવી રહ્યો છે ને હમણાં. મમ્મી, એમને ખબર નહીં હોય કદાચ કે છોકરો દારૂ પીવે છે, બાકી મહેન્દ્ર ક્યારે આવું ના કરે. હવે તમે આવવા કઈ દે. રીતે કહી શકો? એ એમના ભાઈ છે સ્વીટીબેનના. કોઈ ભાઈ ક્યારે પોતાની બેનનું ખરાબ ના ઈચ્છે કે ખરાબ ન વિચારે. જોઈએ, આવવા તો દે ને પછી વાત. પણ ગયો છે ક્યાં? હજુ સુધી આવ્યો કેમ નહીં? ખબર નહીં મને ક્યાં ગયા છે.
બોલો, કેમ ઢીલા મોઢે? કંઈ નહીં, મારે કામ હતું એટલે બહાર ગયો હતો. તમે બધા એક સાથે હોલમાં કેમ બેઠા છો? બસ તારી જ વાટ જોઈને બેઠા છું. મારી વાત હું કામ જોવો છો? તને હું એક સવાલ કરી શકું? હા, તમે મારા પપ્પા છો, એક શું? એટલા પૂછો એટલા પૂછો. તો આ સ્વીટી સાથે તે આવું શું કામ કર્યું? શું કર્યું છે મેં સ્વીટી સાથે? તને નથી ખબર કે અમે શું પૂછી રહ્યા છે તને? મમ્મી પણ એમને ક્લિયર વાત કરો એને ખ્યાલ નથી, બાકી અજાણ ન બને. તમને ખબર છે અશોકભાઈ દારૂ પીવે છે? આજે સ્વીટીબેનને મળવા ગયા હતા તો અશોકભાઈ એને નાડવાની જગ્યાએ હાથ ફેરવતા હતા, એમને છેડતી કરી અને દારૂ પીને આવ્યા હતા. શું વાત કરે છે? હા, તને કંઈ ખબર જ નથી? નહીં. જો મહેન્દ્ર, જુઠ્ઠું જરા નહીં બોલતો હો તું. જો જે હોય ને એ સાચું કહો. તમને ખબર હતી તો તમે અમને કહી દો કે અમને ખબર હતી એમ, પણ જો આ રીતે ખોટું નહીં બોલો. તમે વાકમાં આવો છો, નજર નહીં ચોરાવો અને જે જવાબ હોય એ આપો તમે ક્લિયર. ના, હું ના. તારો જૂનો મિત્ર છે, બહુ સારું કમાય છે, આ બધા વિશે તને બહુ ખબર છે, તો આ દારૂ પીવે છે એ ખબર નહોતી એમ ને? કે તું પણ એની સાથે બેસીને પીએ છે દારૂ? પીએ છે તું? હું ક્યાં કોઈ દિવસ પીને આવ્યો છું ઘરે? ઘરે પીને નથી આવ્યો હું નથી હાથ લગાડતો દારૂને. તો તને ખબર હતી ને કે એ દારૂ પીએ છે? ખબર હતી ને તો પણ ત્યાં વસ્તુ કરી? મારી છોકરીને ખાડામાં નાખવી છે, કૂવામાં નાખવી છે? તારે શરમ આવવી જોઈએ. તને શરમ કે મારી બેન માટે મેં આવું શોધ્યો છોકરો? ને હું પૂછી શકું કેમ આવો છોકરો શોધ્યો તેને માટે? તમને જરાય શરમ ના આવી કે સ્વીટીબેન માટે તમે દારૂ પીતો બેવડો છોકરો ગોત્યો? આપણા ઘરમાં કોઈ માવો નથી ખાતું અને તમે કે ભાઈ છો કે દુશ્મન છો પોતાની બેન માટે? દુશ્મન જ સમજી. દુશ્મન નહોતો પણ મજબૂરીમાં બનવું પડ્યું બેનનો દુશ્મન. અરે એવી રીતે તારે હું મજબૂરી હતી કે તું તારી બેનને વેચવા નીકળ્યો? મને દારૂ પીવાની તો આદત નથી. શોકારે રહી રહીને સટ્ટો રમવાની લત લાગી ગઈ હતી. તો આવા બધા દોસ્તાર શોધો છો શું કામ તમે કે આવી બધી લત લાગી જાય તમને? 4 લાખ રૂપિયા હારી ગયો તો. બસ ખાલી 4 લાખ રૂપિયા? શરમ નથી આવતી બોલતા? 4 લાખ રૂપિયા હારી ગયો? 4 લાખ હારી ગયા તો એમાં સ્વીટીબેનને અશોક સાથે શું કામ પરણાવવાનું તમે નક્કી કર્યું? હવે એ તમે ચોખવટ પાડશો? હું સટ્ટામાં વધારે ને વધારે હારતો જતો હતો તો અશોકે મને કહ્યું હતું કે તારી બેન સ્વીટી સાથે મારા લગ્ન કરાવી દે ને તો હું તારું લેણું ભરી દઈશ. વાહ, બહુ સરસ. કેવો સરસ ભાઈ મળ્યો છે એને. વેચવા નીકળ્યો છે મારી દીકરીને. એ તો સારું થયું સ્વીટી ગઈ મળવા માટે અશોકને અને ખબર પડી કે દારૂ પીએ છે, નહીં તો ખબર જ ન પડતે અમને. મહેન્દ્ર, આટલી બધી તમને પૈસાની ભૂખ અને તમે મને કીધું હોત ને તો મારા દાગીના વેચીને પણ હું તમને 4 લાખ રૂપિયા આપી દેત. અને 4 લાખ રૂપિયામાં તમારી 4 કરોડની બેનને તમે વેચવા બેઠ્યા? તમને 4 લાખ અને 4 કરોડની કિંમત સમજાણી નહીં? ન સમજા એટલે જ તો ભૂલ કરી બેઠો. અને મારી બેનની કિંમત 4 કરોડ નહીં, અનમોલ છે. આ ભાઈ બહેનના સંબંધને છે ને હું પૈસાના તાજવે તોલવા નીકળ્યો હતો. મને હવે જાણ થઈ ગઈ છે કે મેં જે કાંઈ પગલું ભર્યું ને મારી સૌથી મોટી ભૂલ હતી. તમારે કઈ નથી બોલવાનું એને? ભૂલ નહીં, પાપ કર્યું પાપ. ભગવાન છે ને કોઈ દિવસ તમને માફ નહીં કરે. આ તમે જે ગુનો કર્યો છે ને એને તમને બહુ આકરામાં આકરી સજા મળશે. અરે સમાજમાં સાંભળ્યું તો થયું કે અમુક માણસો કસાય હોય છે, પણ તારી જેવા કસાય હાથે કરીને બેનનું ગળું કાપવા ઊભો થયો. તને શરમ ન આવી? લેણાની વાત મને કરી હોત, ઘરે વહુને કરી હોત તો એનો કંઈક રસ્તો થાત, અને એ બધું છુપાવી અને તે તારી બેનનો સોદો આ રીતે કર્યો અશોક સાથે. શું કરું? કસાય કયો, જે કહેવું હોય ને કયો, પાપી કયો. મારાથી હવે થઈ ગઈ છે તો શું કરું? મમ્મી પપ્પા, જે માણસ પોતાની બેનનો સોદો કરીને એને વેચી શકતા હોય ને એ માણસનો ભરોસો નહીં. પોતાની બાયડીને પણ વેચી શકે છે નહીં. આવા માણસ સારા રહેવું એના કરતાં તો એમને રહેવું સારું. ના, હું મારી ભૂલથી પછતાવું છું. પ્લીઝ આવું ન બોલજો. અમે કોણ છીએ?
પસ્તાવો કરો તમને માફી આપવાવાળા. કે બધી રીતે ડવેશ વાત કરો. અમે કોણ છીએ કે તમે પસ્તાવાના, અમે ભૂલની માફી આપીએ? એ બધું સ્વીટીબેન જોશે કે એને તમને માફ કરવા કે નહીં. પણ એક વાત યાદ રાખી લેજો, જ્યાં સુધી સ્વીટીબેન તમને માફ નહીં કરે ને ત્યાં સુધી તમે મારી પાસે ન આવતા મને બોલાવવા. સ્વીટી તને માફ પણ કરી દેશે ને તો હું તો તને માફ કરવાની જ નથી. બહુ શરમની વાત કહેવાય તારા માટે આ. હા મમ્મી, જાણું છું, પણ હવે જે થઈ ગયું મારી ભૂલ હતી, કહું તો છું. તો હવે શું કરવાનું છે? આ 4 લાખ રૂપિયા અમે તને કશેથી પણ આપવાના નથી. તમે કરો વધારે કશે પણ મહેનત, જાઓ મજૂરી કરવા માટે અને ચૂકવો. અમને પૂછીને કર્યું તો આ બધું તમે? નહીં ને? તો જાઓ કરો મજૂરીને આપો પૈસા. એ હું ચૂકવી દઈશ, તમારી પાસે નહીં માંગુ. અને આજથી હું બધા જ અવળા ધંધા બંધ કરી દઈશ. કરી દો તો સારું જ છે. અને જો નહીં કર્યા ને તો આ ઘરમાં તમારા માટે કોઈ જગ્યા નથી. તમારે નીકળી જ જવાનું છે આ ઘરમાંથી બહાર.